સ્વચ્છ દેશ માટે અમૂલ્ય સંદેશ. સરદાર ઇન્દ્રજીત સિંઘ સિદ્ધુ, પદ્મશ્રી 2026. એક ઓંકાર સતનામ. ગુરુ નાનકજીએ આજથી 500-600 વર્ષ પહેલા પર્યાવરણને સાફ રાખવા માટે કહ્યું હતું કે પવન ગુરુ, પાણી પિતા, માતા ધરતી માતા. આપણી માતા પર જો કોઈ ગંદકી ફેલાવે તો એનાથી વધારે ખરાબ માણસ બીજો કોઈ નથી. શરમનું કામ તો કચરો ફેલાવવાનું છે અને સન્માનજનક કામ છે કચરાને સંભાળવાનું. અને લોકોને કચરો ફેલાવવામાં શરમ નથી આવતી, પણ સફાઈ કરવામાં આવે છે. આ છે પંજાબ પોલીસના રિટાયર્ડ ડીઆઈજી ઇન્દ્રજીત સિંઘ સિદ્ધુ, જેમને ચંદીગઢના લોકો રોજ એમના હાથે રસ્તાની સફાઈ કરતા જુએ છે. 6 જૂન 1938ના દિવસે પંજાબના સંગરૂર જિલ્લાના એક સૈનિક પરિવારમાં જન્મેલા ઇન્દ્રજીત સિંઘ સિદ્ધુને વારસામાં મળ્યા હતા દેશપ્રેમ અને અનુશાસન. ઇન્દ્રજીત સિંઘ સિદ્ધુ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ 1961માં પંજાબ પોલીસમાં જોડાઈ ગયા. પોતાની કર્તવ્યનિષ્ઠા અને નિસ્વાર્થ સેવાથી એમણે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પણ પ્રાપ્ત કર્યું. તેઓ જ્યાં પણ જતા ત્યાં સફાઈની જવાબદારી બહુ જ સહજતાથી પોતાના માથે ઉપાડી લેતા. લગ્નમાં જતા ત્યારે તેઓ જોતા કે લોકો ડિસ્પોઝેબલ કપ વાપરીને આમ તેમ ફેંકી દેતા. તેમને તેઓ કહેતા કે કપ ઉપાડીને કચરા પેટીમાં ફેંકો, અહીં કેમ ફેંકો છો? આ એમનો સ્વભાવ છે, તેઓ પહેલેથી આવા જ છે. 1996માં રિટાયર થયા પછી ઇન્દ્રજીત સિંઘ સિદ્ધુ ચંદીગઢ આવી ગયા. ઇન્દ્રજીત સિંઘ સિદ્ધુએ જોયું કે એક સમયે જે દેશનું સૌથી સુનિયોજિત શહેર ગણાતું હતું તે આજે સ્વચ્છતામાં ભારતના સર્વોચ્ચ 10 શહેરોમાં પણ ગણતરી નથી પામતું. એમને એ વાતથી બહુ દુઃખ થતું હતું, કારણ કે એમણે ચંદીગઢમાં ઘર નહોતું બનાવ્યું, પરંતુ એમણે ચંદીગઢને ઘર બનાવ્યું હતું. ઇન્દ્રજીત સિંઘ સિદ્ધુએ અચકાયા વગર રસ્તાની ગંદકીને એકલે હાથે જ નિયમિત રીતે સાફ કરવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે આ બધું વધતું ગયું. હું ફરવામાં ઓછો અને કચરો ઉપાડવામાં વધુ સમય વ્યતીત કરતો. પછી મેં ફરવાનું તો બિલકુલ બંધ કરી દીધું. માત્ર કચરો ઉપાડવાનું યાદ રહી ગયું. એક રિટાયર્ડ ડીઆઈજીને રસ્તા પર એમના હાથે સફાઈ કરતા જોવા લોકોને અજુગતું લાગતું. કોઈ મજાક ઉડાવતા તો કોઈ દંગ રહી જતા. મારા જે દોસ્તો છે મને મળવા આવે છે, તેઓ કહે છે કે અમે તારા પાડોશમાં ના હોઈએ તો અમે કચરો અહીં જ ફેંકી દઈએ. હવે અમને એમ લાગે છે કે તારા પિતા ઉપાડે છે એટલે અમે અહીં નથી ફેંકતા. એમને કચરો ઉપાડતા જોઈ એમને હાથમાં મોજા પહેરવાની સલાહ આપવાવાળા ઘણા આવ્યા, પણ એમની મદદ કરવા કોઈ ન આવ્યું. પણ તેઓ કોઈ દેખાડો કર્યા વગર કે અચકાયા વગર સફાઈને પોતાનું કર્તવ્ય સમજીને કામ કરતા રહ્યા છે. હું આ રસ્તા, આ પાર્ક, આ સાર્વજનિક સ્થાન સાફ કરવાની કોશિશ કરું છું, જેથી બાકી લોકો પણ જોઈ લે કે આ માણસ ખુલ્લા હાથે કામ કરી રહ્યો છે. તો અમે પણ આ કામમાં જોડાઈ જઈએ અને સાર્વજનિક જગ્યાને સાફ કરીએ. એમને જ્યારે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તો હવે એ જ લોકો મને કહેતા કે તારા પપ્પા આ શું કરે છે. એમના વર્તનમાં પણ મેં પરિવર્તન જોયું છે. મને એમના પર બહુ જ ગર્વ છે. સરદાર ઇન્દ્રજીત સિંઘ સિદ્ધુ, પદ્મશ્રી 2026. કોટી કોટી નમન.